હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર 2 જે બહુપદી, જેમાં બોર્ડની પરીક્ષામાં 9 માર્ક્સનું પૂછાય છે. બરાબર, એક એમસીક્યુ, ખરો ખોટો, 2 જોડકા અને વિભાગ સીમાં દાખલા પૂછાય છે. બરાબર, તો એમાં બહુપદી ચેપ્ટરમાં જોઈશું. તો પહેલા તો બહુપદી કોને કહેવાય તે કે a નો n x નો n ઘાત, બરાબર, પ્લસ a નો n-1 x નો n-1 ઘાત પ્લસ ડેશ ડેશ કરીને a નો n x પ્લસ a નો n an, એટલે કે જ્યાં અચળ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા હોય તો px ને x ની બહુપદી કહે છે. બરાબર, એટલે આ રીતે આ બહુપદી કોને કહે છે તેની આ વ્યાખ્યા આપેલ છે. આગળ આપણે જોઈએ કે એમાં જે સૌથી મોટો ઘાત આપેલો હોય તે બહુપદીનો ઘાત કહેવાતો હોય. જેમ કે તમને દાખલા તરીકે આપું છું આ રીતે કે દાખલા તરીકે કે 3x નો 3 ઘાત પ્લસ 4 વર્ગમૂળમાં 5x નો 5 ઘાત પ્લસ 3x નો વર્ગ, આ રીતે આપેલું છે. હવે આ જે આખી બહુપદી આપેલી છે તેમાં જોઈએ તો જે બહુપદીનો મહત્તમ ઘાતાંક એટલે x નો 3 ઘાત છે, x નો 5 ઘાત છે, x નો 2 ઘાત છે. તો તેમાં જે સૌથી મોટો ઘાત આપેલો હોય તે આપણો બહુપદીનો ઘાત કહેવાય. એટલે અહીંયા બહુપદીનો ઘાત કેટલો કહેવાશે? 5 કહેવાય. બરાબર, આગળ જોઈએ તો આગળ આપેલ છે સુરેખ બહુપદી. બરાબર, સુરેખ બહુપદી. સુરેખ બહુપદીમાં શું આવે વિદ્યાર્થી મિત્રો કે એની વ્યાખ્યા આવશે આ રીતે કે જે બહુપદીનો ઘાત 1 હોય, જોજો, જે બહુપદીનો ઘાત 1 હોય, જે બહુપદીનો ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી કહે છે. બરાબર, જેનો ઘાત 1 આપેલો હોય. જેમ કે આપણે જોઈએ અહીંયા જોઈશું તો 3x પ્લસ 1 માઇનસ x 5x પ્લસ 4. બરાબર, આ જે છે તે બધાનો ઘાત કેટલો આપેલો છે? 1 આપેલો છે ઉપર, એટલે એને શું કહેવાશે? સુરેખ બહુપદી. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ તો દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે જે બહુપદી આમાં સુરેખમાં જેનો ઘાત 1 હોય તો આમાં શું આવશે કે જેનો બહુપદીનો ઘાત 2 હોય. ત્યાં આગળ લખીએ કે જે બહુપદીનો ઘાત 2 હોય, બરાબર, જે બહુપદીનો ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર, તેને દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર, દાખલા તરીકે આપણે જોઈએ તો આવી રીતે શું થશે કે 2x નો વર્ગ પ્લસ 4x પ્લસ 8x પછી 3x નો વર્ગ પ્લસ 4 માઇનસ x નો વર્ગ વગેરે. બરાબર, એટલે શું આવશે? જેનો ઘાત આપણે 2 જોવાનું કે જેનો ઘાત આપણે 2 હોય તેને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી. અહીંયા આપેલ છે વિદ્યાર્થી મિત્રો જો કે 2 નો 1 ઘાત પણ છે ને 1 ઘાત પણ છે અને 2 પણ છે, પણ જે સૌથી મોટો ઘાત છે તે કેટલો છે? 2 છે. 2 છે એટલે એને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી. બરાબર, તે પ્રમાણે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં શું આવે કે જેનો ઘાત કેટલો આપેલો હોય? 3 ઘાત આપેલો હોય. અહીંયા લખીશું કે ત્રિઘાત બહુપદી. બરાબર, અહીંયા લખીશું આપણે અહીંયા કે જે બહુપદી નો ઘાત 3 હોય, જે બહુપદીનો ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. ત્રિઘાત બહુપદી કહે છે. તેને ત્રિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે જોઈશું તો 3x નો ઘન પ્લસ 4 માઇનસ x નો ઘન 5x નો ઘન પ્લસ 8x માઇનસ 4x નો વર્ગ પ્લસ 7, આ રીતે આપેલ છે. બરાબર, આ 3 અલગ અલગ બહુપદી આપેલ છે. તેમાં જો તો 3 માં ઘાત કેટલો આપેલો છે? 3 આપેલો છે. મહત્તમ ઘાત કેટલો આપેલો છે? 3, એટલે એને શું કહેવાશે? ત્રિઘાત બહુપદી. બરાબર, આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે સ્વાધ્યાય 2.1 જેમાં શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે. જે આજે 1 માર્ક્સનું છે તો બોર્ડની પરીક્ષામાં પણ 1 માર્ક્સની ખાલી જગ્યા પૂછાય છે અને પ્રથમ ટેસ્ટની જે પરીક્ષા લેવાય, પ્રથમ સત્રની પરીક્ષા, તેમાં પણ 1 માર્ક્સનું પૂછાય છે શૂન્યની સંખ્યા શોધવાની. એમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે આપણને આડી જે રેખા આપેલ છે તે x અક્ષ અને ઊભી રેખા આપેલ છે તે y અક્ષ. બરાબર, તો જે રેખા બીજી આપેલી હોય તે x અક્ષને જેટલી વાર છેદે તેટલા એના શૂન્યોની સંખ્યા. બરાબર, જેમ કે અહીંયા આગળ જો તમે તો આ જે પહેલી આકૃતિમાં આપેલ છે તેમાં x અક્ષને એક પણ વાર છેદતી નથી, એટલે એને શૂન્યોની સંખ્યા કહેવાશે કેટલી? 0. બરાબર, શૂન્યોની સંખ્યા પહેલી આકૃતિમાં આવશે 0. પછી બીજી આકૃતિમાં જો તો x અક્ષને અહીંયા એક વાર છેદે છે. બરાબર, એટલે અહીંયા આવશે શૂન્યોની સંખ્યા કેટલી આવશે આપણી? 1. બરાબર, બીજી આકૃતિમાં શૂન્યોની સંખ્યા 1 આવશે. ત્રીજી આકૃતિમાં જોઈએ તો જોઈ લેવું કે x અક્ષ જે આપેલો છે તે x અક્ષને અહીંયા આગળ 1
2 અને 3 ત્રણ જગ્યાએ છેદે છે બરાબર એટલે અહીંયા લખીશું આપણે શૂન્યોની સંખ્યા બરાબર કેટલી તો 3 બરાબર આગળ 4 નંબરની આકૃતિમાં જોઈએ તો તેમાં x અક્ષને છેદે છે કેટલી વાર 2 વખત તો અહીંયા લખીશું આપણે શૂન્યોની સંખ્યા બરાબર કેટલી તો 2 બરાબર આગળ 5મી આકૃતિમાં જોઈએ તો કેટલી વાર છેદે છે 1 2 3 અને 4 4 વખત x અક્ષને છેદે છે વિદ્યાર્થી મિત્રો માટે એના શૂન્યની સંખ્યા થવાની કેટલી 4 થશે બરાબર અને અહીંયા આગળ જોઈએ તો આ 1 અહીંયા આગળ 2 અને અહીં 3 વખત છેદે છે એટલે અહીંયા લખીશું આપણે શૂન્યની સંખ્યા બરાબર કેટલી આવશે 3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે તો જોતા રહેજો વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કંઈમાં સમજ ન પડી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત